નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ, તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો 2025ના પેપર સેટ સાથે તમને લોકોને ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026 માંથી ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર વિભાગ એ નું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં નિહાળવાનું છે અને જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમયને વિતાવ્યા વગર ઝડપથી આગળ વધીએ, પરંતુ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેને પણ આ વિડીયોનો લાભ મળી રહે. એને પણ નથી આવડતા દાખલાઓ, તે પણ એને આવડી જાય અને એને મગજને કસવાની જરૂર ના પડે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે આગળ વધીએ. તો અહીંયા તમને લોકોને શરૂઆતની પહેલી માહિતી આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક હજુ સુધી તમે લોકોએ ખરીદી ના હોય તો તમે જો ઓનલાઈન ખરીદવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપવામાં આવેલી છે, તેના ઉપરથી તમે પરચેસ કરી શકો છો. અને ત્યાંથી પરચેસ કરવાનો ફાયદો શું? તો કે ફાયદો માત્ર એટલો છે વિદ્યાર્થી મિત્રો કે આ બુક તમને ઘર બેઠા ઓનલાઈન મળી જશે અને સાથે સાથે હોમ ડિલિવરી તમારા માટે કેવી છે? તો કે ફ્રી છે. રેડી? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતને ખાસ કરીને નોંધ કરી લેજો. ત્યારબાદ જ્યારે ફિઝિકલ બુક તમારા હાથમાં આવી જાય ને, તો પહેલું પેજ તમે ફેરવશો ને, એટલે પાછળના પેજની અંદર તમને આબેહૂબ અહીંયા જે જોઈ રહ્યા છો આ રીતેનું ચિત્ર તમને જોવા મળશે, જેમાં તમને એક QR કોડ આપેલો હશે. આ QR કોડને મિત્રો આપણે સ્કેન કરી લેવાનો છે. આ QR કોડને આપણે સ્કેન કરશું તો અહીંયા આપણા માટે એક પ્લે સ્ટોરમાંથી, મતલબમાં વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, તમારે એમાં લોગિન કરવાનું છે. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તમારે એડ કરવાની છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો તમને એક્સેસ કોડ આ દાખલ કરશો એટલે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. અને એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે સૌ પ્રથમવાર પ્રકાશિત કરવા જઈ રહ્યા છે ગાલા અસાઇનમેન્ટ ના જે આદર્શ પ્રશ્નપત્ર આપેલા છે, એ આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારા માટે પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જે ખૂબ જ અગત્યના તમને લોકોને બુક જે તૈયાર કરેલી છે, દરેક વિષયની અલગ અલગ બુક હશે, જેની અંદર વિભાગ વાઇઝ તમને લોકોને ચેપ્ટરના દાખલાઓ, હેતુલક્ષી પ્રશ્નો 4 માર્ક્સમાં કેવા પૂછાય, 2 માર્ક્સમાં કેવા પૂછાય, 3 માર્ક્સમાં કેવા પૂછાય, તમામે તમામ બાબતોનું વિસ્તૃત માહિતી સાથે તમને લોકોને આ 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની અંદર તમને લોકોને આપેલું હશે. અને ખાસ એની બાબત તમને અહીંયા વિષયો જે જોઈ રહ્યા છો એ તમામે તમામ વિષય તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના પ્રશ્નપત્ર 2 ના વિભાગ એ નું સોલ્યુશન જોવાની શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલા એ સમજી લઈએ કે વિભાગ એ આપણને 24 ગુણનો પૂછાય છે. આ 24 ગુણની અંદરથી તમને લોકોને જોડકાઓ, ખરા ખોટાઓ, ખાલી જગ્યાઓ, એક એક વાક્યના પ્રશ્ન, વિકલ્પો, બધી વસ્તુ તમને લોકોને અહીંયા પૂછાઈ જાય છે. તો હવે આપણે બાબતોનું કયું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણે 24 માંથી 24 ગુણ એકત્રિત કરી શકીએ? તો કે આપણે ટોટલી અહીંયા જે લેક્ચર તમારા લેવામાં આવે છે ને, એ તમામે તમામ લેક્ચરમાં આપવામાં આવતી માહિતીઓ તમને લોકો માટે ખૂબ જ અગત્યની સાબિત થશે. તો ચાલો આપણે સમય વિતાવ્યા વગર ઝડપથી સ્ટાર્ટ કરીએ અને આગળ વધીએ. હેતુલક્ષી માટે સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને કેટલા આપેલા હશે? 24. એમાં પ્રત્યેકના કેટલા ગુણ હશે? પ્રત્યેકનો 1 ગુણ હશે. તો આના 24 માર્ક્સ તમારા કુલ ટોટલ છે. નીચે આપેલા બહુવિકલ્પીય જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખવાના છે. 1 થી લઈને 6 પ્રશ્ન આપેલા હશે. પહેલો પ્રશ્ન ચેપ્ટર નંબર 3 નો અહીંયા તમને આપી દેવામાં આવેલો છે. તો આ તમારા માટે હશે ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 બહુ ઇઝી ટુ વે દાખલો તમને પૂછેલો છે. અહીંયા નીચે આપેલા આકૃતિ ABCD લંબચોરસ છે. જો x અને y ની કિંમત શોધો.
તો તમે લોકો નાના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા ત્યારે શું હતું કે લંબચોરસના સામસામેની બાજુઓના માપ સમાન હોય છે, એટલે એ ગુણધર્મ કામ કરતો હતો. તો અહીંયા એ ગુણધર્મ કામ કરશે એટલે વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ જશે x + y બરાબર કેટલા તો કે 12 અને x - y બરાબર કેટલા તો કે x - y બરાબર તો કે 8. હવે તમારે લોકોએ આની અંદર તમારે x અને y ની કિંમત શોધવાની છે. સાહેબ આદેશ એપ્લાય કરો, ના ભાઈ ના. સાહેબ લોપ એપ્લાય કરો, ના ભાઈ ના. એ ક્યાં એપ્લાય કરવાનું છે? રેડી, શોર્ટકટ જુઓ બાપુ, શોર્ટકટ થી કામાલ થાય છે. આને કહેવાય C1, આને કહેવાય C2. જ્યારે તમને લોકોને x + y અને x - y વાળું સમીકરણ આપેલું હોય તો એનું સોલ્યુશન એટલે કે એનો ઉકેલ શોધવા માટે તમારે લોકોએ અહીંયા કામ કરી દેવાનું છે કે ભાઈ મારે જો x મેળવવાનો હોય તો અહીંયા સૂત્ર આવશે C1 + C2/2 અને જો y મેળવવાનો હોય તો અહીંયા સૂત્ર આવશે C1 - C2/2. ક્યાંય લોચો ન પડે. એટલે ભાઈ 2025 ના પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન રેડી 1/3/2025 ના રોજે આપણી એક્ઝામ હતી આગલા વર્ષે રેડી. તો એમાં પહેલો જ હેતુલક્ષી પ્રશ્ન લાકડી વાળો પૂછાણો હતો. લાકડી વાળો પ્રશ્ન આને રિલેટેડ જ હતો અને આ રીતે જ ગણવાનો હતો. અને આપણા ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને આ પ્રશ્ન સાચો પડ્યો હતો, તમામ વિદ્યાર્થીઓને. ચાલો, તો અહીંયા થઈ ગયું તમારા માટે એકદમ સિમ્પલ કામ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું 12 + કેટલા તો કે 8. 12 + 8 છેદમાં 2. તો અહીંયા થઈ ગયું 20/2. બોલો જવાબ કેટલો તો કે 10. અહીંયા 12 - 8 છેદમાં 2. 12 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 4. 4/2. બોલો જવાબ કેટલો તો કે 2. તો અહીંયા લંબાઈ તમને 10 અને પહોળાઈ તમને 2 મળી જશે. એટલે કે x બરાબર 10 અને y બરાબર 2. ઓપ્શન નંબર A અહીંયા સાચો જવાબ છે. જો ઓપ્શન નંબર A અહીંયા મિત્રો સાચો જવાબ છે. રેડી, ચલો નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 માંથી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે આવવાનો છે. વિવેચક શોધવાનો કીધો છે અને મેક્સિમમ કેસમાં વિવેચકની જે થિયરી છે કે ડી નું મૂલ્ય ધન હોય ત્યારે શું મળે, બીજ કેવા મળે, ડી નું મૂલ્ય ઋણ હોય તો બીજ કેવા મળે, ડી બરાબર 0 હોય તો બીજ કેવા મળે. રેડી, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એની શરત જણાવો, બીજ પરસ્પર વિરોધી હોય તો એની શરત જણાવો. આ તમામે તમામ બાબતની સ્ટ્રોંગ લેવલની, સ્ટાન્ડર્ડ લેવલની અને ડિટેલિંગ સાથે થિયરી તમને આઈએમપી બેચની અંદર તૈયાર કરાવવામાં આવશે. તો અહીંયા તમારે વિવેચક શોધવાનો છે. વિવેચક આપી દીધો છે 1. તો અહીંયા સૂત્ર શું થઈ જાય તો કે સૂત્ર થઈ જાય D = B² - 4AC. રેડી, ચાલો a બરાબર કેટલા તો કે a બરાબર 6, b બરાબર કેટલા તો કે b બરાબર -k, c બરાબર કેટલા તો કે અહીંયા 2, d કેટલો આપી દીધો 1. હાલો કિંમત અંદર એડ કરાવો. તો અહીંયા થઈ ગયો આપણા માટે k નો વર્ગ -k નો વર્ગ થઈ ગયો -4 કૌંસમાં 6 કૌંસમાં કેટલા તો કે 2. અહીંયા થઈ ગયો k નો સ્ક્વેર -6 ચોક 24, 24 ને 24 દુ 48, 48 ને અહીંયા કેટલા થઈ ગયા 1. 48 બહારના ભાગમાં આવશે તો અહીંયા થઈ ગયા 49 બરાબર k નો સ્ક્વેર. k બરાબર કેટલા થઈ ગયા તો કે +or -7. તમારો જવાબ અહીંયા +or -7 આવશે. ખાલી માત્ર 7 લખીને આવનાર વિદ્યાર્થીઓને દાખલો ખોટો પડશે. ઓપ્શન નંબર C અહીંયા તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો છે. રેડી, કઈ રીતે દાખલો ગણવાનો મેં તમને બતાવેલું છે. અને વિવેચક ઉપરની આ હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ચેપ્ટર નંબર 4 માંથી જે તમને પ્રશ્ન નંબર એટલે કે પ્રશ્ન નંબર ઉભા રહ્યો પ્રશ્ન 2 માટે વિવેચકને લગતી થિયરી, વિવેચકને લગતી થિયરી ફરજિયાત તૈયાર કરવી, ફરજિયાત તૈયાર કરવી. ડી નું મૂલ્ય d > 0, d < 0, d બરાબર 0, a બરાબર c, b બરાબર 0. આ બધી શરતો તમારે મોઢે કરવાની છે. રેડી, આ બધી શરતો મોઢે કરવાની છે. બાપુ SS પાડી લેજો. રેડી, પણ કહેતા નહીં કે આવું કીધું નહોતું.
હું તમને બતાવી, પેપર પૂરું થાય ને એટલે તરત બતાવી, જો ભાઈ કીધું તું, અહીંયા જગ્યાએ જોઈ લે, આ કીધું તું. રેગ્યુલર કેસમાં જોડાયેલા રહ્યો, 80 માંથી 80 ની જવાબદારી હું લઈ લઉં. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, 2k+1 અલ્પવિરામ 13 અને 5k-3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. હું આગળ શબ્દ બોલું ને તો તમને એમ થાય સાહેબ આવું તમે ક્યાં ભણ્યા જ નહોતા. સમાંતર મધ્યક. રેડી? સમાંતર મધ્યક ક્યાં આપેલો છે? 5મા ચેપ્ટરમાં ચોપડીના છેલ્લા પાના ઉપર, મતલબ 5મું ચેપ્ટર છે ને, એ 5મું ચેપ્ટર જ્યાં પૂરું થાય ને ત્યાં ચોપડીના છેલ્લા ભાગની અંદર એક બ્લુ કલરનું બોક્સ બનાવેલું છે જેની અંદર સમાંતર મધ્યકની વ્યાખ્યા આપેલી છે. એનું સૂત્ર તમને આપેલું છે, ચોક્કસથી જોઈ લેજો. તો અહીંયા તમારા માટે થઈ જશે b બરાબર a + c બાય 2. તો આ જે તમને આપેલો છે 2k+1 એ તમારા માટે a છે. આ 13 જે તમને આપેલું છે એ તમારા માટે b છે. અહીંયા 2k-3 તમને આપેલું છે એ તમારા માટે c છે. રેડી? તો આની અંદર આપણે કિંમત એડ કરી દઈએ. તો અહીંયા કિંમત એડ કરશું તો અહીંયા શું થઈ જશે? તો કે અહીંયા થઈ જશે 13 બરાબર a બરાબર કેટલા? તો કે 2k+1 પ્લસ c બરાબર કેટલા? તો કે 5k-3 છેદમાં કેટલા? તો કે 2. ચાલો 13 ગુણ્યા 2 કરશું, 13 દુ તો કે 26 બરાબર. અહીંયા 2k અને 5k એટલે કેટલા થઈ ગયા? 7k. અને 3 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા? તો કે -2. 2 આ બાજુ આવશે તો 26 + 2 બરાબર 7k. તો અહીંયા થઈ ગયો આપણા માટે 28 ના છેદમાં કેટલા? 7 બરાબર k થઈ જશે. કે બરાબર કેટલો જવાબ આવી ગયો? 7 ચોક 28 એટલે અહીંયા 4 તમને જવાબ તરીકે મળી જશે. 4 આપ્યો છે ક્યાંય? રેડી? તો અહીંયા બી ઓપ્શન તમારો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઓપ્શન નંબર બી ચેક કરી શકો છો. 4 જવાબ આપણો મળી ગયો. તો કઈ રીતે કામ કરવાનું છે એ બાબત ખાસ કરીને ધ્યાન રાખજો. અને સૌથી નાનામાં નાની શોર્ટકટ રીત આ તમારા માટે છે. અને બાપુ આને કહેવાય સમાંતર મધ્યક. સમાંતર મધ્યક તરીકે ઓળખાય. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચોથા નંબર ઉપર બિંદુ 8 અલ્પવિરામ -3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા થાય. હવે આની તમારે 5 લીટીઓ છે. આ 7મા ચેપ્ટરની 5 લીટીઓ છે. 5 લીટીની માહિતી તમને આઈએમપી બેચમાં મળશે. અને અહીંયા હું એક લીટીની માહિતી લખી દઉં છું, એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે બિંદુ એક કામ કરો ને, 5 લીટી દીધી બસ તમને. તમે વિડીયો લાઈક કરી દો ને કમેન્ટ કરી દો. 5 લીટી તમને દીધી. બિંદુ એ x અલ્પવિરામ y નું x અક્ષથી લંબ અંતર, x અક્ષથી લંબ અંતર આ પેલી લીટી. બિંદુ એ x અલ્પવિરામ y નું y અક્ષથી લંબ અંતર બરાબર ખાલી જગ્યા. બિંદુ એ x અલ્પવિરામ y નો x અક્ષ પરનો લંબનો લંબપાદ ખાલી જગ્યા. બિંદુ એ x અલ્પવિરામ y નો y અક્ષ પરનો લંબનો લંબપાદ ખાલી જગ્યા. બિંદુ એ x અલ્પવિરામ y નું ઉગમ બિંદુથી અંતર બરાબર ખાલી જગ્યા. રેડી? 5 લીટી ફરજિયાત તૈયાર કરી નાખજો. નોંધનીય બાબત આ તમારા માટે અગત્યની છે અને રહેશે. ચાલો એના જવાબ. x અક્ષથી લંબ અંતર માનાંકમાં y અક્ષથી લંબ અંતર માનાંકમાં x, x અક્ષ પરનો લંબનો લંબપાદ x અલ્પવિરામ 0,
વાયક્ષ પરનો લંબનો લંબપાત 0 અલ્પ વિરામ વાય. અહીંયા ઉગમ બિંદુથી અંતર એટલે વર્ગમૂળની અંદર x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. આ આન્સર સાથે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી યાદ રાખી લેજો. આમાંથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાય ને પૂછાય જ. રેડી? તમારું કાર્ય લાઈક કરી દેવાનું, એસએસ પાડી લેવાનું. આ એસએસ સાચવીને રાખજો, કામ લાગશે. ઓકે, પાડી લ્યો. ચાલો એસએસ પાડી લ્યો, તમારા મિત્ર સાથે શેર કરી દો, અને જેને આમાંથી માર્ક્સ લાવવા જ છે ને એના માટે તો ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? જોઈ લો, અહીંયા હું કીધું x અક્ષથી લંબ અંતર, x અક્ષથી લંબ અંતર એટલે માનાંકમાં y થાય. માનાંકમાં y એટલે અહીંયા તમને 3 આપેલું છે તો માનાંકમાં y, માનાંકમાં -3, માનાંકમાંથી દૂર થાય એટલે અહીંયા +3 તમને આન્સર તરીકે મળી જશે. ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ આવવાનો. રેડી? તો નોંધ મારી લેજો ભાઈ, આનો સમય વીતી જશે. રેડી? આ અગત્યનું છે અને રહેશે પણ ખરું. રેડી? આ અગત્યની માહિતી તમને લોકોને આપી દીધી છે, અગત્યની. આને ધ્યાનમાં લઈ લેજો. ઓકે, ડન. ચાલો, લાઈક કરી દીધી હશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળ વધીએ 5મા નંબરના હેતુલક્ષી પ્રશ્ન તરફ. નીચે આપેલા આકૃતિમાં BC બરાબર 20 સેમી છે તથા ખૂણો A બરાબર 30 અંશ હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી અને AC બરાબર ખાલી જગ્યા સેમી થાય. આવું તમને પૂછ્યું છે. રેડી? તો અહીંયા તમને જે બાબત આપેલી છે ને એના ઉપરથી કામ કરવાનું છે. આ ખૂણો તમને 30 આપેલો છે, અહીંયા તમારા માટે સામેની બાજુ આ 20 આપેલી છે. તો અહીંયા જો એક બાબત તમારા માટે હું તમને કહું, જ્યારે 30ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય છે, મીનિંગ આ તો આપણે લખ્યું શાબ્દિક ભાષા લખી. હવે મીનિંગ શું થાય તો કે કર્ણની લંબાઈ બરાબર 2 ગુણ્યા સાબા એટલે સામેની બાજુની લંબાઈ. કન્ડિશન એક જ છે, ખૂણો કેટલાનો હોવો જોઈએ? 30 નો. તો બાપુ જો અહીંયા 30 નો ખૂણો મને આપેલો છે અને 30ના ખૂણાની સામેની બાજુ આપી દીધી છે અને મને AC ગોતવાનું કીધું. તો AC કેટલું થઈ જશે તો કે અહીંયા 2 ગુણ્યા 20 થઈ જશે. ડાયરેક્ટ મારો આન્સર થઈ જાય કેટલો મળે? 40. તો અહીંયા મારો 40 આન્સર થઈ ગયો. તો AC બરાબર તો 40 મળી ગયા. રેડી? પછી બીજું શું કીધું તો કે બીજું આપણે હવે આ 60 નો ખૂણો થઈ ગયો અથવા તો 30 નો રાખીને આપણે સાબા વાળું કરવાનું છે, હે ને? તો એમાંય કામ થાય. એમાં કામ શું થઈ જશે? અથવા તો tan 30 એપ્લાય કરી દો. tan 30 એપ્લાય કરી દો તો અહીંયા શું થઈ જશે? tan 30 બરાબર સાબાના છેદમાં પાબા થઈ જાય તો BC ના છેદમાં અહીંયા શું થઈ ગયું? AB. BC બરાબર કેટલા? તો કે 20 ના છેદમાં AB અને અહીંયા tan 30 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળ 3. તો AB બરાબર 20 વર્ગમૂળ 3 તમને આન્સર મળી જશે. રેડી? મીટર. તો 20 વર્ગમૂળ 3 આન્સર તમને મળી ગયો. એટલે 40 અને 20 વર્ગમૂળ 3. હવે આમાં જો ક્રમ પાછા બહુ મહત્વના છે. પહેલો જવાબ 20 વર્ગમૂળ 3 અને બીજો જવાબ 40. અહીંયા જો તમને આડાવડું આપેલું, આમાં વિદ્યાર્થી બહુ છેતરાય. A નો B થઈ જાય, B નું A થઈ જાય. ઠીક. રેડી? તો અહીંયા આન્સર આવશે તમારા માટે ઓપ્શન નંબર A 20 વર્ગમૂળ 3 અલ્પવિરામ 40. અને અહીંયા તમને આ રીતે તમે અહીંયા સાઇન નું સૂત્ર વાપરીને પણ કામ કરી શકો. તો જો આ તમારા માટે AB માટે આપણે કામ કર્યું, એ જ રીતે આપણે sin 30 લઈને પણ કામ કરી શકીએ. sin 30 બરાબર BC ના છેદમાં શું થઈ જાય તો કે AC. BC બરાબર અને sin 30 ની કિંમત 1 ના છેદમાં 2, BC બરાબર 20 અને AC તમારું as it is અહીંયા. તો AC ને કરતા બનાવો તો 20 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 2 એટલે અહીંયા થઈ ગયું 40 મીટર. ઓકે, ડન. તો આ રીતે કામ કરી શકો અને આ બાબત તમારા માટે અગત્યની વિદ્યાર્થી મિત્રો. આવી બાબતો માટે લાઈક કરી દો, ઠોકીને લાઈક કરવાની તમારે. રેડી? ચાલો નેક્સ્ટ 6થા નંબર ઉપર બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા કૌંસમાં મધ્યસ્થ માઇનસ મધ્યક
એટલે પેલા આને શાબ્દિક સ્વરૂપ જે આપેલું છે એને સાંકેતિકમાં ફેરવી દેવાનું. તો z માઇનસ એક્સ બાર બરાબર ખાલી જગ્યા કૌંસમાં m માઇનસ એક્સ બાર આવું આપેલું છે. બાપુ આના માટે તો નોંધનીય બાબત તમને હું લખી દઈ, જોરદાર. રેડી, બધું આવી જાય. એનું ડીએનએ કાઢી નાખીને મૂકી દેવાનું છે આપણે. હવે આનું કામ કઈ રીતે કરવાનું છે ચાલો એની પહેલા મથામણ કરી દઉં. z બરાબર 3m માઇનસ 2x બાર છે. તો અહીંયા તમારે બરાબરની આ બાજુ x બાર બાદ થયો છે, તો બંને બાજુથી આપણે x બાર બાદ કરી. z માઇનસ x બાર બરાબર 3m માઇનસ 2x બાર માઇનસ x બાર. રેડી, તો અહીંયા થઈ ગયું આપણા માટે z માઇનસ x બાર બરાબર 3m માઇનસ 3x બાર. આ થઈ ગયું આપણા માટે. ચાલો 3 ને કોમન કાઢી લઈએ તો અહીંયા z માઇનસ x બાર બરાબર શું થઈ જશે? 3 કોમન નીકળી ગયા m માઇનસ x બાર. ક્યાંય ચોપડા ફેરવવાની જરૂર નથી, અહીંયા આન્સર તમારો 3 મળી જશે. ચાલો, તમારે ક્યાંય ચોપડા ફેરવવાની જરૂર નથી. તમે આવી ગયા છો ઓશિયન કોચિંગ ક્લાસીસના આંગણે. રેડી, હવે મહેમાન નવાજી થશે જ થશે. એટલે અહીંયા આપણે કરવાનું શું છે તો કે તમારે બીજા ચોપડા ગોતવા ન પડે, બીજા એમસીક્યુ ગોતવા ન પડે. એક જ પ્લેટફોર્મ પરથી એક જ સ્ક્રીનશોટમાં તમને તમામ વસ્તુ મળી જાય. તો ચાલો એની આપણે શરૂઆત કરી દઈએ. તો અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો z માઇનસ m બરાબર ખાલી જગ્યા કૌંસમાં m માઇનસ એક્સ બાર આવું બોર્ડમાં પૂછાય. z માઇનસ એક્સ બાર બરાબર ખાલી જગ્યા કૌંસમાં m માઇનસ એક્સ બાર આવું બોર્ડમાં પૂછાય. z બરાબર 3m માઇનસ 2x બાર પર આધારિત દાખલો, પર આધારિત રીત દાખલા આવું બોર્ડમાં પૂછાય. બીજો તો કે બોર્ડમાં શું પૂછાય? z બરાબર x બાર હોય, x બાર બરાબર m હોય અને z બરાબર m હોય. આ ત્રણમાંથી કોઈ પણ એક કન્ડિશન આપેલી હોય તો અહીંયા z બરાબર x બાર બરાબર m જ થાય. આવું બોર્ડમાં પૂછાય. રેડી, આવું પૂછાય. બીજું શું શું પૂછાય એની ચર્ચા કરી દઉં તમારા માટે. તો કે અહીંયા તમારા માટે z માઇનસ m ના છેદમાં m માઇનસ એક્સ બાર બરાબર ખાલી જગ્યા આવું પૂછાય. m માઇનસ એક્સ બાર ના છેદમાં z માઇનસ m બરાબર ખાલી જગ્યા આવું પણ પૂછાય. z માઇનસ એક્સ બાર ના છેદમાં m માઇનસ એક્સ બાર બરાબર ખાલી જગ્યા આવું પણ પૂછાય. અથવા તો m માઇનસ એક્સ બાર ના છેદમાં z માઇનસ એક્સ બાર આવું પણ તમને પૂછાય. અથવા z માઇનસ m જેમ m માઇનસ એક્સ બાર તો આવું પણ પૂછાય. તો આ બધી વસ્તુ તમને પૂછાય તો આને ધ્યાનમાં લઈ લેજો. રેડી, ચાલો આન્સર ફિલઅપ કરાવી દઉં. z માઇનસ m આવે તો અહીંયા આવે 2, અહીંયા આવે 3. આ સૂત્ર ઉપરના દાખલા પૂછાય. અહીંયા 25 આપેલું હોય ને આ 25 હોય તો ઓલું 25 થાય. પછી અહીંયા થઈ ગયું તમારા માટે 2 ના છેદમાં 1 થઈ જાય, અહીંયા 1 ના છેદમાં 2 થઈ જાય. રેડી, ચાલો ત્યારબાદ અહીંયા શું થઈ ગયું? સોરી, હા, અહીંયા તમારા માટે 2 એટલે આ છેદમાં ગયો કે 2 ના છેદમાં 1 થઈ ગયું. અહીંયા તમારા માટે ઓકે 1 ના છેદમાં 2 થઈ ગયું. અહીંયા તો કે અહીંયા તમારા માટે 3 ના છેદમાં 1 થઈ જાય, અહીંયા 1 ના છેદમાં 3 થઈ જાય. ત્યારબાદ z માઇનસ m જેમ તો કે અહીંયા 2 જેમ તમારા માટે 1 મળી જાય. તો આવું બધું પૂછાય. રેડી, હું નથી કહેતો આવું. રેડી, ક્યાં? બોર્ડમાં પૂછાઈ ગયેલું છે, બોર્ડમાં પૂછાઈ ગયેલું છે બાપુ. એટલે આ કરી નાખજો. રેડી, અહીંયા તમને નિચોડ કાઢીને આપી દીધો છે. આ નોંધનીય બાબત છે તમારા માટેની, આ અગત્યની, આ પૂછાય છે. રેડી, બીજી કાંઈ બાબત આવશે ને ત્યારે હું તમને જણાવી. બાકી આ સચોટ માહિતી તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો. SS પાડી લેજો, બહુ અગત્યની છે. પૂછાય છે ને પૂછાય જ છે. રેડી, હર પેપરની અંદર કરી નાખજો. ચાલો નેક્સ્ટ વસ્તુ ઉપર આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે 7મા નંબરના હેતુલક્ષી માટે અને પહેલા તમારા માટે અહીંયા જબરજસ્ત જો ભાઈ બોર્ડની પરીક્ષામાં હજુ સુધી કાંઈ તૈયારી નથી કરી, તૈયારી જ કરવી છે. હવે મગજ ખુલી ગયું છે. રેડી, આજે જ દોડવું છે, આજે જ રિઝલ્ટ જોઈએ છે મસ્ત અને સારામાં સારું, અને આજે જ શીખવું છે. તો IMP બેચની અંદર જોડાઈ જજો. IMP બેચની અંદર જોડાઈ જજો. આમ જો શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ જે આપણી પાસે અવેલેબલ છે. રેડી, ગણિત અજય બલદાણિયા, ઇંગ્લિશ
ડબલ એન્જિન સરકાર. રેડી? કેતનભાઈ ચોટલિયા અને દિવ્યેશ સર છે. ત્યારબાદ ગૌતમ સર વિજ્ઞાન માટે છે અને એસએસ માટે આપણા વાહલી લાડલા એવા નિકુંજ સર છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો એની વિશેષતા કઈ છે આઈએમપી બેચની? આઈએમપી બેચમાં મળશે શું તમને? અરે આઈએમપી બેચમાં મળશે ને એવું તમને ક્યારે મળ્યું જ ના હોય એવું મળી જશે. તમને એમ થઈ જાય ભાઈ આવું જાદુકી છડી આપણા હાથમાં આવી ગઈ છે. રેડી? મગજને જરા પણ કસરત આપ્યા વગર અને તમારા આમ જો સિસ્ટમેટિક રીતે કામ કરીને આરામથી અંદરથી માર્ક્સ કવર કરી શકાય ને એવી રણનીતિ એટલે આઈએમપી બેચ. રેડી? જેમાં બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલી હશે. બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારા લોકોના ક્વેશ્ચન તમારી સામે વસ્તુ પીરસવામાં આવશે, તમને બતાવવામાં આવશે કે આ વસ્તુથી આ કામ થાય છે. ત્યારબાદ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે. લાઈવ લેક્ચર તમે એટેન્ડ કરતા ભૂલી ગયા અથવા તો સંજોગો વસાત તમે લાઈવ લેક્ચર એટેન્ડ નથી કરી શક્યા તો તમને એની રેકોર્ડેડ પીસ પણ મળી જશે ભાઈ. રેડી છે ને ફાયદો? સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે એટલે તમને ઇન્ટરેસ્ટ જાગશે, રસ પડશે અને રસવાળી વસ્તુ હંમેશા શીખવા જો ધગસ આવી જાય તો એના માર્ક્સ તૂટે એવું લાગે તમને? નો તૂટે ભાઈ. આરામથી સામેથી ખેંચાઈને આવે કે ભાઈ મારે તારા રિઝલ્ટમાં દેખાવું છે. રેડી? તો આ રિઝલ્ટમાં દેખાય. પીડીએફ તમને મળી જશે જે આપણે અભ્યાસ કરેલો હશે તેની તમામે તમામ બાબતોની પીડીએફ તમને લોકોને એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ અને બેકઅપ ક્લાસ પણ હશે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ કે તમારા ડાઉટ જે છે એ તમે વોટ્સઅપના માધ્યમથી મને સુધી પહોંચાડશો અને એ આપણે લોકો એના એક પીપીટી તૈયાર કરી અને ડાઉટ સોલ્વિંગ ક્લાસ એના નામ સાથે આપણે એને કહેશું કે ભાઈ જો આ તમારો દાખલો હતો જેની અંદર અહીંયા મિસ્ટેક થઈ શકે, આ દાખલાના સ્ટેપમાં આ બાબતનું ધ્યાન રાખવાનું છે, અહીંયા ભાગ ઉડાડાય, અહીંયા ભાગ ન ઉડાડાય, તમામે તમામ માહિતી ડિટેલિંગ સાથે સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. રેડી? ચાલો, સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ અને પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. પાછળના વર્ષોમાં શું શું પૂછાણું, હવે શું પૂછાશે અને અત્યારે તૈયારી કેવી કરવી જોઈએ કે જેથી બોર્ડમાં ડંકો આપણો વાગે. રેડી? એ તમામે તમામ માહિતી અહીંયા એક જ આઈએમપી બેચ 2026માં મળી જશે. રેડી? અને આગળના વર્ષમાં બહુ વિદ્યાર્થી મિત્રો સારામાં સારી આપણે સફળતા મેળવી હતી. રેડી? અને પર સબ્જેક્ટ ફી માત્ર ને માત્ર ઓછી છે, બહુ ઓછી. પર સબ્જેક્ટ ફી 399 રૂપિયા. એટલે આ વાત આપણે કે એક દિવસ હોટલમાં નહીં જવાનું. રેડી? નહીં જવાનું હોટલમાં અને આના પાછળ ઇન્વેસ્ટ કરવાનું, આની પાછળ મહેનત કરવાની. આજે સારું ભણશો, આજે સારી મહેનત કરશો તો વિદ્યાર્થી મિત્રો કાલના દિવસો તમારા માટે સારા જ હશે. રેડી? ઘણા લોકો કહી ગયા આજે સમયને સાચવી લ્યો તો કાલે સમય તમને સાચવી લેશે. તો આ સમયને સાચવવાની ક્રિયા અત્યારથી છે આપણા પાસે. આપણને મોકો મળી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આનો લાભ ઉઠાવો ધડખમ માત્રામાં. કોઈ પણ બાબતની કંઈ પણ વધારે માહિતીની કાંઈ જરૂર હોય તો 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો અને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચાલો મળીએ. તો અહીંયા એ બાબત તમને લોકોને નેક્સ્ટ દાખલો તમને આપેલો છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારા લોકોએ લખવાનો છે. 3+2 √ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, અસમય સંખ્યા છે. અને અહીંયા નોંધનીય બાબત મારે તમને કેવી છે. રેડી? અહીંયા નોંધનીય બાબત કઈ છે હું સિમ્પલ જ લખી દઈશ. સમય સંખ્યાનો અહીંયા લખશું આપણે અસમય સંખ્યા સરવાળો લઈ લ્યો, બાદબાકી લઈ લ્યો, ગુણાકાર લ્યો કે ભાગાકાર લ્યો, તમામે તમામ ક્રિયા કરશો ને એટલે તમને જવાબ તરીકે અસમય સંખ્યા જ મળશે. કઈ સંખ્યા મળશે? અસમય સંખ્યા જ મળશે. તો બાપુ અહીંયા 2 કેવી? તો કે સમય. વર્ગમૂળ 5 કેવી? તો કે અસમય. તો આ બાબતને ધ્યાનમાં રાખો ને. રેડી? આ બાબતને ધ્યાનમાં રાખો ને. કઈ સંખ્યા મળશે? અસમય સંખ્યા જ તમને લોકોને પ્રાપ્ત થશે. તો આ બાબત ધ્યાનમાં લઈ લેજો. અને આને રિલેટેડ લાઈન ખરા ખોટાની અંદર પૂછાઈ ગયેલી છે. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ. બહુપદી 4x² - 3x - 7 માં શૂન્યનો સરવાળો શોધો એટલે કે આલ્ફા પ્લસ બીટા.
આલ્ફા પ્લસ બીટા બરાબર શું થઈ જાય? -b/a. જેણે પ્રશ્નપત્ર નંબર 1 નું સોલ્યુશન હજુ નથી જોયું ને એ લોકો જોઈ લેજો. આ જ હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને મસ્ત મજાની ચાવી આપેલી છે, જેની મદદથી તમે લોકો શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, 3 શૂન્યનો સરવાળો, 3 શૂન્યનો ગુણાકાર, શૂન્યના ગુણાકારોનો સરવાળો, રેડી, ત્રિઘાત બહુપદી માટેનો તમામે તમામની શોર્ટ માહિતી એક લીટીમાં યાદ રાખી શકો ને એવું તમને કીધેલું છે, તો એ જોઈ નાખજો. ચાલો, -b/a તો માઇનસ કૌંસમાં -3 ના છેદમાં કેટલા બાપુ? 4. રેડી, તો અહીંયા જવાબ આવી જશે 3 ના છેદમાં 4. આપણને હકથી જવાબ, જબરજસ્ત જવાબ અહીંયા તમને લોકોને પ્રાપ્ત થઈ જશે 3 ના છેદમાં 4. આવી રીતે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો સરવાળો, શૂન્યના, રેડી, વ્યસ્તનો સરવાળો, આવી બધી ઘણી બધી બાબતો તમને લોકોને અહીંયા પૂછાતી હોય છે. ચાલો, 9મા નંબર ઉપર ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થાય? એટલે આ બધાને આવડે. શું આવે? 1 થાય. રેડી, અને આના માટે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 1 શરૂઆતમાં ખાલી જગ્યા આપેલી છે, બધી કરી નાખજો લાલા. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 9મા નંબર ઉપર એટલે cot સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. સાહેબ મન નો આવડે કે એટલે ભાઈ 8મું ચેપ્ટર હાવ હેલા મેલું. નિત્ય સમ તૈયાર કરી નાખ. તારે જે જરૂરી બાબત છે એ તારી તૈયારી નથી એટલે તારા માટે અઘરું છે પાર્થ. રેડી, બાકી તો તું ગાંડી ઉપાડે ને તો રેડી કરી દે. અને હવે ગાંડી ઉપાડવાની જરૂર નથી, હવે સાઇનોસ ઓપ્ટિકની એક પેન જ લેવાની જરૂર છે આપણે. રેડી, સાઇનોસ ઓપ્ટિકની એક પેન જ લેવાની જરૂર છે, હવે ગાંડી ઉપાડવાની જરૂર નથી, કારણ કે આપણા ભવિષ્ય સાઇનોસ ઓપ્ટિકની પેનમાં રહેલું હોય. ખ્યાલ આવ્યો? રેડી, હવે ગાંડી લઈને ક્યાંય લડવા જવાનું નથી, કારણ કે હવે રથ તો ક્યાં જોવા મળે? લગ્નમાં જોવા મળે. રેડી, ચાલો, તો અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો નિત્યસમ. નિત્યસમ બહુ મહત્વનું છે. નિત્યસમ, રેડી, નિત્યસમ આપે તારી કસમ. રેડી, આ યાદ રાખજો. નિત્યસમ તો અહીંયા શું થઈ ગયું? તો કે 1 + cot સ્ક્વેર થીટા is equal to cosec સ્ક્વેર થીટા. આવું છે. રેડી, તો cot સ્ક્વેર અંદર આવશે, 1 ને બહાર નીકળી જાય, તો અહીંયા cot સ્ક્વેર થીટા માઇનસ cosec સ્ક્વેર થીટા is equal to -1 થઈ જાય. રેડી, શું થઈ જાય? -1. તો અહીંયા -1 જવાબ આવે. અને આવું તમને ક્યાં આપેલું ખબર? ચોપડીમાં. ચોપડીમાં આપેલું જ હોય, પણ આપણું એલા ધ્યાન ના હોય. રેડી, જો ચોપડીમાં છે ને સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન નંબર 2 ની પેલી ખાલી જગ્યા જોઈ લ્યો. 9 sec સ્ક્વેર થીટા માઇનસ 9 tan સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. આવું આપેલું છે, હે ને? આવું આપેલું છે. તો બાપુ ક્યાંય બીજેથી ના આવે, એ તો અહીંનું જ હોય, ઘરનું જ હોય, પણ આપણો જોવાનો નજરિયો ચેન્જ થઈ ગયો હોય એટલે આપણે હેતુલક્ષી દેખાય નહીં. ચોક્કસથી તૈયાર કરી નાખજો. નેક્સ્ટ 11મા નંબર ઉપર વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહેવાય. તો કે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. વર્તુળને 1 બિંદુમાં છેદતી રેખાને વર્તુળની ખાલી જગ્યા કહેવાય, તો કે એને સ્પર્શક કહેવાય. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે, 1 બિંદુમાં છેદે. વર્તુળની છેદિકા વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે, 2 બિંદુમાં છેદે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક દોરી શકાય, 2 દોરી શકાય. આ જેટલા બોલ્યો ને એને ધીમે 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 કરીને બધે લખી નાખજો. આ પૂછા હે વર્તુળની શું કહેવાય ને? છેદિકા કહેવાય. રેડી, તો આવા પ્રશ્નો તમને આ વર્તુળમાંથી પૂછાય છે. 12મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન જોરદાર, રેડી, ટોચો મારી દઈને એવો આવ્યો છે. અવલોકનો 7 અલ્પવિરામ 8 અલ્પવિરામ x અલ્પવિરામ 11 અને 14 નો મધ્યક તમને x હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. પેલા તો બાપુ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ આપ્યું છે. હા આપ્યું સાહેબ. કયું આપ્યું છે? મધ્યક આપ્યું છે. તો આપણે નક્કી કરવાની બે બાબત. આપેલી માહિતી કેવા પ્રકારની છે? વર્ગીકૃત કે અવર્ગીકૃત? તો કે આપેલી માહિતી અવર્ગીકૃત છે. તમને કેમ ખબર પડી? કોષ્ટક વગરની માહિતી છે એટલે મને ખબર પડી ગઈ. કોષ્ટક વગરની માહિતી છે, અવર્ગીકૃત માહિતી છે. અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેનું સૂત્ર કયું? તો કે સાહેબ ઈ તો અમને આવડે છે. x બાર બરાબર આપેલા તમામ અવલોકનોનો સરવાળો, આપેલા તમામ
અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા અથવા જે વિદ્યાર્થીને આ ના લખવું હોય તો એ સિગ્મા એક્સ આઈ ના છેદમાં એન આવું પણ લખી શકાય. રેડી? તો હાલો મધ્યક કેટલો છે? તો કે મધ્યક એક્સ. આપેલ તમામ અવલોકનો તો 7 પ્લસ 8 પ્લસ એક્સ પ્લસ 11 પ્લસ 14 છેદમાં 1 2 3 4 5. આ 5 અહીંયા ગુણાઈ જાય તો અહીંયા થઈ ગયું 5x. 7 ને 7 14 ને 1 15, 15 ને 1 16, 16 ને 14 કેટલા થઈ ગયા? તો કે 16 ને 14 થઈ ગયા 30, 30 ને 10 કેટલા થઈ જાય? તો કે 30 ને 10 થઈ ગયા 40, 40 પ્લસ એક્સ. આ એક્સ આ બાજુ આવ્યો તો અહીંયા થઈ ગયું 5x માઇનસ એક્સ બરાબર 40. અહીંયા થઈ ગયું 4x બરાબર કેટલા થઈ ગયા? તો કે 40. ચાલો x ને કરતા બનાવી લ્યો તો અહીંયા થઈ ગયું 40 ભાગ્યા 4. ભાગ ઉડાડતા જવાબ કેટલો મળી ગયો? તો કે 10 જવાબ તરીકે પ્રાપ્ત થાય છે. તો અહીં આન્સર તમારો 10 આવી જશે. વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે દાખલો એટેન્ડ કરેલો છે તેની માહિતી તમને લોકોને મળેલી છે. બાપુ લાઈક કરી દો ભાઈ, લાઈક કરી દો. હવે જરૂરી છે લાઈક કરવી. રેડી? ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ આપણે. તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જે પણ વિદ્યાર્થી મેળવવા માંગે છે એ ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લે, જેની અંદરથી તમને આ સંપૂર્ણ તમામ વિષયનું સોલ્યુશન ત્યાંથી પ્રાપ્ત થઈ જશે. ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર જે તમે નંબર જોઈ રહ્યા છો 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ સાંધવાનું ભૂલતા નહીં. બધું મળી જશે, બધું મળી જશે ભાઈ. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. તમારા માટે 13મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસ્સા a અલ્પવિરામ b ગુણ્યા લસા a અલ્પવિરામ b બરાબર a ગુણ્યા b થાય. વિધાન ખરું છે. કારણ કે થિયરિકલ છે, થિયરિકલ બાબતને ધ્યાનમાં લેવાની. થિયરિકલ વસ્તુ પૂછાતી હોય છે. વિધાન કેવું છે? ખરું છે. રેડી? અને આ વખતે જે પ્રથમ સામાયિક પરીક્ષા માટેની ગાલા અસાઇનમેન્ટ જે લોકોએ લીધેલી હતી ને એમાં પણ આવું આપેલું હતું. એમાં પણ આમાં આપેલું હતું. 2 માર્ક્સના દાખલામાં આપેલું હતું. રેડી? ચાલો 14મા નંબર ઉપર આપેલી કોઈ બહુપદી y p of x નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા 2 થાય. તો કે વિધાન અસત્ય છે. અસત્ય કેમ? તો કે અહીંયા તમને આપેલું છે y p of x. એનો મતલબ શું? જો y p of x આપે તો આને ધ્યાનમાં લેવાનું કે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? બિંદુમાં છેદે. રેડી? આલેખ. આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે તે જોવાનું. અને x p of y આપેલું હોય તો તમારે લોકોએ અહીંયા જોવાનું આલેખ y અક્ષને કેટલા બિંદુમાં છેદે. આ બે બાબતનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું. રેડી? તો આ નોંધનીય બાબત છે. તો અહીંયા તમને x આપેલું છે તો x અક્ષને એક જ બિંદુમાં છેદે છે. તો એક બિંદુમાં છેદે તો આનું એક જ શૂન્ય મળે. અને અહીંયા લખ્યું છે એને 2. તો વિધાન કેવું છે? ખોટું છે. રેડી? નેક્સ્ટ જોઈએ 15મા નંબર ઉપર. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. વિધાન ખરું છે. વિધાન કેવું છે? ખરું. અને અહીંયા નોંધનીય બાબત, બાપુ આનો સ્ક્રીનશોટ પાડી જ લેજો. આગળ લખું ને એટલે હું તમને બતાવી. તો અહીંયા પેલું આવશે શરત, બીજું આવશે ઉકેલ, ત્રીજું આવશે સુસંગત છે કે નહીં. છે કે નહીં. અહીંયા આવશે આલેખ, અહીંયા આવશે આલેખનું સ્વરૂપ,
બા કોષ્ટક તૈયાર કરી નાખો એટલે ત્રીજા ચેપ્ટર નું કામ જ હળવું. રેડી? પહેલી શરત a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. ચાલો તમને લોકોને શરતનું યાદ ન રાખવી પડે ને એવી બાબત તમને બતાવી દઉં, તમને યાદ જ રહી જાય. a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2. ત્રીજું a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2. અહીંયા તમારે માટે એક વખત ઊંધો એટલે ડઝ નોટ ઇક્વલ વાત ખતમ. રેડી? સુસંગત ઉકેલ માટે તો કે ઉકેલ અહીંયા તમને અનન્ય, અહીંયા તમને ઉકેલ ન મળે, અહીંયા તમને ઉકેલ મળે અનંત. રેડી? સુસંગત તો કે સુસંગત છે, અહીંયા નથી અને અહીંયા છે. આલેખ તો કે આલેખ તમને લોકોને છેદતી રેખા, અહીંયા સમાંતર રેખા, અહીંયા સંપાતી રેખા. આ સંપાતી રેખાને બીજા શબ્દમાં અવલંબી પણ કહેવાય, અવલંબી રેખા. સાથે સાથે અહીંયા આલેખ તમને આવી રીતે ચોકડી આકારનો મળે, અહીંયા તમને સમાંતર રેખા મળે, અહીંયા તમને સંપાતી રેખા એટલે આ ટાઈપનો મળે. રેડી? તો આ બાબત ખાસ કરીને નોંધ કરી લેજો, આ તમારા માટે ખાસ અગત્યનું છે અને આ એસએસ પાડી લેજો. ચલો સાઈડમાં બી આવીએ, એસએસ પાડી લ્યો ભાઈ, અગત્યનું છે. આ કોષ્ટક પૂછાય જ છે ફરજિયાત માટે. ઓકે ઓકે ડન. ચાલો તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર કરી દેજો. નેક્સ્ટ આગળ વધીએ તો કે પ્રયોગના તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય, પણ અહીંયા આપ્યો છે 0, તો વિધાન ખોટું છે. રેડી? ચાલો નેક્સ્ટ વસ્તુમાં 17 નંબર, જો કોઈ સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત ડી કાઉન્ટ કરવાનો છે. ભાઈ આની અંદર તમારે શું કરવાનું હું તમને જણાવી દઉં. અહીંયા એક સૂત્ર છે મસ્ત મજાનું, d = am - an છેદમાં થઈ જશે m - n. આ છે, આની અંદર આપણે કિંમત એડ કરવાની છે. d બરાબર a25 - a15 છેદમાં થઈ ગયું 25 - 15. એડી સૂત્ર ફરજિયાત કરજો. આ વખતે જૂન 2025 ની જે એક્ઝામ હતી ને, એક્ઝામ ની અંદર સૂત્ર પૂછાઈ ગયું હતું આવું કે ડી બરાબર શું થાય તો કે m an - an-1 આવું પૂછાઈ ગયું. રેડી? આવું પૂછાઈ ગયું, તમારે ડી જવાબ આવે. છોકરાને ખબર ના પડી તો એલા માર્ક્સ ગુમાવે. આવી જ રીતે માર્ક્સ ગુમાવાય. ધ્યાન રાખજો, આની અંદર આવી બાબતો જોવાની. અહીંયા તફાવત કેટલો આપેલો છે તો કે 24 ના છેદમાં કેટલા તો કે અહીંયા થઈ ગયા 10. જવાબ શું આવે? 2.4. તો અહીંયા ડી બરાબર 2.4 તમારો આન્સર મળી જશે, અથવા 24 ના છેદમાં 10. રેડી? તો 2.4 થઈ ગયો. નેક્સ્ટ વસ્તુ જોઈએ 18 નંબર ઉપર, ચક્રીય ચતુષ્કોણ ABCD માં 5 ખૂણો A બરાબર 7 ખૂણો C હોય તો A બરાબર કેટલા થાય? મામૂ હેતુલક્ષી પ્રશ્ન અને સાથે સાથે આ તમને 9મા ધોરણમાં આવું આવી ગયું. ચક્રીય ચતુષ્કોણના ગુણધર્મ યાદ હોવા જોઈએ. શું હતો તો કે સામસામેના ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. તો A અને C સામસામેના ખૂણા થાય. અહીંયા સંબંધ તમને આપેલો છે, એમાં A શોધવાનો કીધો તો C ને સૂત્રનો કરતા બનાવી નખાય. તો 5 ખૂણો A છેદમાં કેટલા થઈ ગયા? 7. અને C ને આપણે કરતા બનાવી નાખ્યો તો ખૂણો A પ્લસ 5 ખૂણો A છેદમાં 7 બરાબર 180. ચાલો અહીંયા આપણે લસા લઈએ તો 7 ખૂણો A પ્લસ 5 ખૂણો A છેદમાં કેટલા થઈ ગયા? 7 બરાબર 180. અહીંયા તમે લોકો ટોટલ મારશો એટલે 12 ને 7 ને 5 કેટલા થઈ ગયા તો કે 12 ખૂણો A બરાબર અહીંયા થઈ ગયું તમારા માટે 700.
સત્યો 49, 7 8 56, રેડી, અને અહીંયા 7 એકા 7, 7 ને 5 કેટલા થઈ ગયા? તો કે 12, 12 60, રેડી થઈ ગયો. ચાલો તો ખૂણો એ બરાબર શું થાય? તો કે 12 60 ના છેદમાં અહીંયા 12 થઈ જશે, રેડી. તો 12 એકા 12 અને 12 પંચા 60 એટલે 0.5 તમારા માટે થઈ જશે. એટલે ખૂણો એ બરાબર 105 તમને લોકોને પ્રાપ્ત થશે. આ ભાગાકારમાં લોચો પડે એવું છે, ત્યાં થોડુંક ધ્યાન રાખી દેજો. તો અહીંયા તમારા માટે 105 તમારો જવાબ મળી જશે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જોઈએ 19 નંબર ઉપર. P of A બરાબર 8/9 હોય તો P of A બાર બરાબર કેટલા થાય? હવે અહીંયા સૂત્ર છે, જ્યારે તમને રકમની અંદર એક તમને ઘટના A અને પૂરક ઘટના બંને સાથે સાથે જોવા મળે એટલે આ જ સૂત્ર એપ્લાય કરવાનું. P of A પ્લસ P of A બાર બરાબર કેટલા? તો કે 1. 8/9 પ્લસ P of A બાર બરાબર 1. P of A બાર બરાબર 1 માઇનસ 8/9. લસા લઈ લ્યો. 9 - 8/9 તો અહીંયા જવાબ થઈ ગયો 1/9 P of A બાર. હવે તમારે લાઈક કરવી પડશે તો હું તમને એક વસ્તુ આપું. લાઈક કરવી પડશે. આ પ્રકારનો જ્યારે તમને દાખલો પૂછાય ને ત્યારે તમારે નોંધનીય બાબત, આ પ્રકારનો દાખલો તમને પૂછાણો હોય કે P of A બરાબર તમને આવું આપેલું હોય, એટલે કે અપૂર્ણાંક આપેલો હોય, એમાં અંશ હોય અને શું આપેલું હોય? છેદ આપેલો હોય, આવું આપેલું હોય. અને જો તમારે P of A બાર શોધવાનો હોય, P of A બાર માટે ક્વેશ્ચન માર્ક હોય, તો અહીંયા P of A બાર બરાબર શું થઈ જશે? છેદ માઇનસ અંશ, છેદમાં છેદ થઈ જશે. બાપુ ક્યાંય દોડવાની જરૂર નથી, તમારું એક જ પ્લેટફોર્મ પરથી બધી વસ્તુ તમને પ્રાપ્ત થઈ જશે. વડવૃક્ષ છે ભાઈ, આ વડવૃક્ષ છે, રેડી. બધું પ્રાપ્ત થઈ જાય. છેદ માઇનસ અંશ છેદમાં છેદ. કામ કરી નાખો. 8/9 આપેલું છે. ચાલો 9 માંથી 8 ને બાદ કરો, સાહેબ 1 આવે. છેદમાં કેટલા? 9. આન્સર આવી ગયો. ક્યાં ગધા મજૂરી કરવાની જરૂર જ નથી, અહીંથી જ તમને બધી વસ્તુ મળી જશે. તો આની અંદર આન્સર આવી જશે 1/9. જો આવી ગયો આન્સર. આ વસ્તુ મેન છે. ઓકે, ચલો નેક્સ્ટ વસ્તુ જોઈએ 20મા નંબર ઉપર. મધ્યસ્થ વર્ગ શોધવાનો છે, રેડી. બોર્ડના પેપરની અંદર બહુલકીય વર્ગ પૂછાણો તો આ જ ક્વેશ્ચનની અંદર અહીંયા તમને મધ્યસ્થ વર્ગ છે, એટલે કે પહેલા પ્રશ્નપત્રનું સોલ્યુશન હજી ના જોયું હોય તો ચોક્કસથી જોઈ નાખજો, તમારા મિત્ર સાથે શેર કરી દેજો. એને ન જોયું તો એને ખબર પડી જાય કે ભાઈ અહીંયા આ વસ્તુની ડિટેલિંગ છે. બહુલકીય વર્ગ તમને આગળના પેપરમાં તો અહીંયા મધ્યસ્થ વર્ગ છે, તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે CF મેળવવું ફરજિયાત જરૂરી છે. તો 12 અને 18 નો સરવાળો કરો એટલે 30, 30 ને 20 એટલે 50, 50 ને 17 એટલે તમારા માટે 67, અને અહીંયા કેટલા થઈ ગયા? 70 ને 80, રેડી. તો ટોટલ 80 આવ્યો, તો 80 ભાગ્યા 2 કરી નાખો તો મળ્યા 40. 40 નો સમાવેશ કરતી સંચય આવૃત્તિ તમને આ છે. તો અહીંયા 20 થી 30 તમારા માટે મધ્યસ્થ વર્ગ થઈ જશે. શું થઈ જશે? મધ્યસ્થ વર્ગ થઈ જશે. આન્સર 20 થી 30 આવશે, રેડી. ચલો નેક્સ્ટ જોઈએ 21 નંબર ઉપર. તો કે અહીંયા જોડકા આવી ગયા છે. શંકુના પાયાનું ક્ષેત્રફળ. હવે શંકુનો પાયો હોય ને વર્તુળ હોય. શંકુનો પાયો કેવો હોય? તો કે શંકુના પાયાનું ક્ષેત્રફળ આપણી જાણકારી માટે એ કેવો હોય? તો કે વર્તુળ હોય. તો અહીંયા થઈ ગયું વર્તુળનું ક્ષેત્રફળ, અને વર્તુળનું ક્ષેત્રફળ તો એલા નાના બાળકો બધાને આવડે. ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ આવે, રેડી. અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે તમારા માટે 2πr નો સ્ક્વેર. જ્યારે આ તમને આપેલું છે એ છે અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ. અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ. ઓકે, ચાલો તો પહેલામાં આન્સર શું આવશે? સી. અને બીજામાં કેટલો આવશે? 22માં તો કે બી આન્સર તમારો મળશે. નેક્સ્ટ જોઈએ તો કે લઘુ વૃત્તાંશ OAPB ની પરિમિતિ શોધો. એટલે બહુ આસાન, બહુ આસાન, રેડી. ચાલો આ ત્રિજ્યા છે, આ આર, આ પણ આર છે, અને આ લઘુચાપ છે. તો અહીંયા પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. તો ઓપ્શન નંબર સી અહીંયા તમને આપેલો છે. આ એલ છે ને એને લઘુચાપ કહેવાય. શું કહેવાય? લઘુચાપ.
પ્લસ 2 કૌંસમાં ત્રિજ્યા. ક્યારેક બોર્ડમાં આવું શાબ્દિકે લખીને આપે હો ભાઈ. રેડી? 2 કૌંસમાં ત્રિજ્યા. તો અહીંયા તમારા માટે ઓપ્શન નંબર સી આવશે. અને અહીંયા લઘુ વૃત્તાંશ એટલે કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પણ બાપુ આવું તમને સૂત્ર આની અંદર આપેલું નથી. તો અહીંયા તમારું બ્રહ્માસ્ત્ર અહીંયા પડેલું છે. આ બી ઓપ્શન કેમ આવ્યો? તો કે આ છે લઘુચાપ અને લઘુ વૃત્તાંશનો સંબંધ છે. રેડી? એટલે આ તમારે સૂત્ર લેવાનું થાય 1/2 RL અથવા LR. 1/2 RL અથવા LR. અહીંયા LR એટલે શું થઈ જાય તે હું તમને લખી દઉં છું. 1/2 ગુણ્યા L એટલે પાઈ આર થીટાના છેદમાં 180 અને એને ગુણ્યા R. R અંદર ગુણાઈ જાય તો તમારા માટે થઈ ગયું પાઈ આર સ્ક્વેર થીટા અને છેદમાં થઈ ગયું 360. રેડી? થઈ ગયું? જોઈ લ્યો. તો આ રીતેના દાખલાઓ છે હેતુલક્ષી પ્રશ્ન તમારે આવી રીતે યાદ રાખવાના છે. ધોરણ 10 ના અપડેટ્સ મેળવવા માટે, નવી નવી માહિતીઓ જાણવા માટે, નવી નવી આઈએમપી પ્રશ્નની માહિતી લેવા માટે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. રેડી? ચોક્કસથી જોડાઈ જજો. અને કોર્સને લગતી વધારે માહિતીની કઈ જરૂર હોય તો 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આજે પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ એ અહીંયા સંપૂર્ણ રીતે પૂરો થાય છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર એટલે કે વિભાગ બી સાથે. ચોક્કસથી, ઝડપથી અને તમારા માટે મસ્ત મજાની માહિતી સાથે. તો એની નોટિફિકેશન તમારે જોતી છે ને, તો ચેનલને બાપુ સબસ્ક્રાઇબ કરવી પડે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અસાઇનમેન્ટની સંપૂર્ણ સિરીઝ કમ્પ્લીટ કરી નાખશો ને, તમામે તમામ માહિતી તમને પ્રાપ્ત થઈ જશે અને માર્ક્સ લેવામાં, પેપર લખવામાં ફાયદો થશે ડંકાની ચોટ ઉપર. ચાલો મળીશું નેક્સ્ટ ભાગમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.